નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે બરાબર, એનો જે આપણે વિભાગ 1 છે એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ, એનું આપણે ચેપ્ટર નંબર 5 છે એ જોઈ રહ્યા છીએ, જુદાપણું બરાબર। એના 30 એમસીક્યુ છે, આપણે ઓલરેડી અગાઉના વિડિયોમાં મૂકેલા જ છે। આજ આપણે શરૂઆત કરશું એમસીક્યુ નંબર 31 થી। અને ચેપ્ટર મેં તમને પહેલા જ આ ચેપ્ટરનો જે પહેલો વિડિયો હતો બરાબર, એની અંદર જ આપણે બધું માર્ગદર્શન આપી દીધું હતું કે ચેપ્ટર છે કેટલું સહેલું છે અને કેટલું તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે બરાબર। 8 થી 10 ગુણનું પૂછાતું હોય છે, ખાસ કરીને આ ચેપ્ટર છે સ્કીપ કરવાનું જરાય નથી થતું। ચાલો તો હવે તમને આની અંદર ખાલી ઓપ્શન જ આપેલા હશે, બીજું કઈ સૂચના આપેલી હશે નહીં। શું છે ઓપ્શન જોઈએ? કલાક, સમય, સેકન્ડ અને વર્ષ, આ બધું તમે વિદ્યાર્થી મિત્રો જોશો ને ચારે ચાર ઓપ્શન, એટલે તમને ખબર પડશે સાહેબ કલાક, સમય અને સેકન્ડ છે ને, આ ત્રણ વસ્તુઓ તો એવી છે કે જેને આપણે સમયમાં દર્શાવી શકીએ, એટલે કે ભાઈ સમય દર્શાવવા સમયના એકમો છે કોણ કોણ, તો કે કલાક, સમય અને સેકન્ડ। જ્યારે વર્ષ છે બરાબર, એ જનરલી આપણે છે એ સમયનો એકમ છે નહીં, એટલે આમાંથી અલગ કોણ પડશે તો કે ઓપ્શન ડી વર્ષ। ચાલો નેક્સ્ટ જોશું એના પછી 32મો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો। ચાલો એની અંદર તમને ચાર ઓપ્શન આપેલા છે, શું છે એમાં તો કે ફૂલ, પાંદડા, ડાળી અને મૂળ, આ ચાર ઓપ્શન આપેલા છે। ચાલો હવે આમાં શું ડિફરન્સ હશે આપણે જોશું। એની પહેલા હું એક અહીંયા આપણે થોડું ડ્રોઈંગ કરી લઈએ બરાબર, શું કરી લઈએ થોડું ડ્રોઈંગ। ચાલો આ છે મેં એક વૃક્ષ બનાવ્યું છે, શું બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો? વૃક્ષ। હવે અહીંથી એના શું હશે? આ મૂળિયા હશે, શું હશે તો કે આ એના મૂળિયા હશે। હવે આપણે જનરલી રીતે આમ જોવા જઈએ તો આપણે અહીંયા માની લઈએ કે ડાળી દર્શાવી દઈએ, આ એના આપણે પાંદડા દર્શાવી દઈએ, અને અહીંયા માની લો કે આપણે એનો ફૂલ દર્શાવી દઈએ બરાબર। તો હવે જનરલી તમે જોશો તો આ મેં શું છે વિદ્યાર્થી મિત્રો તો કે મૂળ છે, આ શું છે? મૂળ છે। બીજું તમને ઓપ્શનમાં શું આપ્યું તો ડાળી, તો માની લો કે આ તમારી છે ડાળી, આ લઈ લ્યો ને, ચાલો આને આપણે કહી દઈએ ડાળી, ચાલો ડાળી। પછી બીજું તમને કીધું છે પાંદડા, તો આ તમારા છે પાંદડા, ચાલો। અને હજી તમને એક ઓપ્શન આપ્યું છે ફૂલ, તો કે આ રહ્યું આપણું આ ફૂલ બરાબર। આ એટલી વસ્તુ છે। આ જોતા તમને શું અંદાજો આવશે? આપણે લોજિક થી વાત કરવાની છે બરાબર। આ જોતા તમને ખબર પડશે કે કોઈ પણ વૃક્ષ હોય વિદ્યાર્થી મિત્રો, તો એના મૂળ છે એ હંમેશા જમીનથી ક્યાં હશે? નીચે હશે। જ્યારે ફૂલ, પાંદડા, ડાળી વગેરે બધું ક્યાં હશે? જમીનથી ઉપરના ભાગમાં હશે બરાબર। તો એના ઉપરથી તમારું અલગ શું પડશે? મૂળ છે એક વૃક્ષનો જ ભાગ, પણ ફરક શું છે કે આ બધી વસ્તુઓ છે જમીનથી ઉપરના ભાગમાં રહેશે, જ્યારે મૂળ તમને છે દેખાશે નહીં, જમીનની નીચે હશે। તો સાચો જવાબ આપણો થશે ઓપ્શન ડી મૂળ બરાબર। ચાલો નેક્સ્ટ જોશું એના પછીનું એમસીક્યુ। એની અંદર તમને ઓપ્શન આપ્યા છે દૂધ, પછી માખણ, ઘી, પનીર બરાબર વગેરે વગેરે, આ ચાર ઓપ્શન આપ્યા છે। તો આ ચાર ઓપ્શનો પરથી વિદ્યાર્થી મિત્રો તમને જવાબ શું લાગે છે? આમ તો તમને ખબર જ પડી ગઈ હશે, શું થશે જવાબ તો કે દૂધ થશે। કેમ સાહેબ દૂધ થશે? કેમ કે માખણ, ઘી અને પનીર, આ જે ત્રણે ત્રણ વસ્તુઓ છે ને એ દૂધમાંથી બનતી વસ્તુ છે, દૂધમાંથી બનતી વસ્તુઓ છે। કેમાંથી બને છે આ વસ્તુઓ? દૂધમાંથી બને છે। તો શું દૂધ દૂધમાંથી બનશે? ના, દૂધ તો એક છે જ ઓલરેડી બરાબર, એ બનતું નથી। તો આ માખણ, ઘી અને પનીર એ દૂધમાંથી બનશે, પણ એમાંથી અલગ શું પડશે? ઓપ્શન એ દૂધ। ચાલો નેક્સ્ટ જોશું। ચાલો એબીસીડી પ્રમાણે તમને આપ્યું છે। હવે જો ખાસ કરીને આપણે એબીસીડી વાળા પ્રશ્ન તમારે એનએમએમએસ માં ઘણા બધા પૂછાવાના જ છે બરાબર। તો હું તમને ઘણા વિડીયોમાં તમને કીધું છે પહેલા જ કે એબીસીડી ખાસ તમારે પેપર ચાલુ થાય તમે સ્ટાર્ટ કરો એને પહેલા તમારે લખી જ લેવાની છે બરાબર। ચાલો હવે આપણે પી અને ક્યુ ઓપ્શન એમ આવ્યા, તો પહેલા આપણે એને સેટ કરશું કે તમે એબીસીડી લખતા હો તો એબીસીડી બોલો તો પી પછી શું આવે? પી પછી ક્યુ જ આવશે, પી પછી શું આવશે? ક્યુ। ચાલો સી પછી શું આવશે તો કે સી પછી સાહેબ ડી જ આવશે। ચાલો કે એલ એમ એન, એમ પછી હંમેશા એન જ આવશે, ઓકે। હા ડી ઈ, હવે જો આ ડી એફ છે ને એમાં વચમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? આ ઈ છે એ વચમાં આવે બરાબર। આ તમે જોઈ શકો છો કે પી ક્યુ એટલે ડાયરેક્ટ તરત જ અક્ષર લઈ લીધા છે બાજુ બાજુ વાળા। સીડી માં પણ એમ જ કર્યું છે, એમએન માં પણ એમ કર્યું છે,
પણ અહીંયા આપણે ખરેખર શું થવું જોઈએ, ડીઈ થવું જોઈએ. અહીંયા શું લખ્યું છે, એને ડીએફ લખ્યું છે, એટલે કે વચ્ચે એક અક્ષર છે એ રાખી દીધો છે, એટલા માટે ઓપ્શન ડી છે એ તમારો અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે. ઉભા રહ્યો, આપણી પીપીટી છે એ વહી ગઈ છે, બરાબર. હું પાછી લઈ લઉં છું, એક જ મિનિટ. ચાલો હવે આપણે 34 અને હવે 35 એમસીક્યુ જોવાનું છે. એની અંદર પણ એબીસીડી તમને અક્ષર આપેલા છે YX PQ KJ KJ અને CB. ચાલો આને આપણે એબીસીડી પ્રમાણે થોડુંક લખી લઈએ. એબીસીડી તમે બોલો વિદ્યાર્થી મિત્રો, તો YX ક્યાં આવશે? તો તમને ખબર છે XYZ એ રીતનું આવે છે, બરાબર. શું આવે? XYZ આ રીતનું આવે છે. આ કઈક ઓપ્શન એ, પણ આમાંથી એને લખ્યું શું? XY, એટલે કે આ XY નું ઉલટું કરીને લખ્યું છે. ચાલો ઓપ્શન બી જોઈએ હવે. ચાલો એબીસીડી બોલો છો તો PQRST, એટલે કે આ લાઈનમાં જ આવશે. ઓકે, હા. ચાલો ઓપ્શન સી ઉપર KLM IJK આપણે આમ લખીએ IJKL. તમને અહીંયા કે અને જે કીધું છે, તો જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઉલટું કરેલ છે. હું પછી સમજાવું છું, બરાબર. છેલ્લે ચાલો ઓપ્શન ડી ની અંદર આપણે લખીશું ABCD, બરાબર. ચાલો મેં ચારે ઓપ્શન હતા આપણે જે, બરાબર, એની થોડી આપણે એબીસીડી લખી લીધી છે. ચાલો હવે આપણે જોઈએ કે ઓપ્શન એ YX કઈ રીતે આવે છે. તો આ લોકોએ આમાં શું કર્યું છે, તો XY નું ઉલટું કરીને YX તો થાય, બરાબર, નકર થાય નહીં. એટલે કે આ બેને ઉલટ સુલટ કરી નાખ્યા. પહેલા ઓપ્શન ઉપરથી આપણે એ જાણવા મળે. બીજા ઓપ્શન ઉપરથી કે ભાઈ P પછી શું આવશે? Q એમનેમ જ આવે છે. ઓકે, ઓપ્શન સી ઉપરથી તમે શું કર્યું છે, જો એબીસીડી કાયદેસર આ પ્રમાણે છે IJKL. તો આને શું કર્યું છે? K અને J, એટલે કે આમ પાછળથી લીધું છે. અહીંયા પણ ક્યાં લીધું છે? પાછળથી લીધું છે. ઓપ્શન એ અને ઓપ્શન સી માં સરખી સિક્વન્સ દેખાડે છે. હવે ઓપ્શન ડી જોડ લઈ. બી માંથી શું લખ્યું? બોલો, સી માંથી અને બી. ઓકે, સી માંથી બી, એટલે આમાં પણ એને પાછળથી લીધું છે. આવું 3 ઓપ્શનમાં થાય છે, પણ ઓપ્શન બી ની અંદર વિદ્યાર્થી મિત્રો થતું નથી. એટલે એનો શું મતલબ છે કે ઓપ્શન બી છે એ આપણું અલગ પડતું ઓપ્શન છે. તો આપણો જવાબ પણ શું થઈ જશે? તો કે ઓપ્શન બી. માટે સાચો જવાબ થશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ જોશું આપણે 36મો એમસીક્યુ, બરાબર. એની અંદર પણ તમને એબીસીડી ના મૂળાક્ષરો આપેલા છે બબેની જોડીમાં. ચાલો પહેલે આપણે ઓપ્શન એ ને લખી લઈએ. એબીસીડી તમારે બોલતું જવાનું, તો C D E. ચાલો, એટલે કે મેં સી અને ઈ આવે એ રીતની એબીસીડી લખી લીધી. હવે એચ અને જે આવે એ રીતની તમારે એબીસીડી લખી લેવાની. તો એબીસીડી EFG H I અને J. ચાલો ઓપ્શન સી PQRST P ઉભા રહેજો, ક્યુ આપણે વચમાં રહી ગયો છે ને, તો PQRST, એટલે કે આની અંદર S અને Q આવે એ રીતની એબીસીડી લખી લીધી. ચાલો ઓપ્શન ડી KLM NO, આની અંદર M અને O આવે એ રીતની આપણે એબીસીડી લખી લીધી છે. હવે આપણે જોઈ લઈએ કઈ રીતની આપણી સિક્વન્સ ચાલે છે. ચાલો સી અને ઈ, તો તમે અહીં જોઈ શકો છો, આ સી અને આ ઈ, એટલે વચમાં એક અક્ષર મૂકી દીધો ઓપ્શન એ માં. ચાલો H થી જે જાઓ, આ H થી તમે જે જાશો તો આની અંદર પણ વચમાં એક અક્ષર મૂકી દીધો છે. એટલે ઓપ્શન એ અને ઓપ્શન બી માં સરખી સિક્વન્સ છે. જો કોઈ બે ઓપ્શનમાં સરખું હોય તો એનો મતલબ છે આવી જ સિક્વન્સ છે એ બધામાં હોવી જોઈએ, જેમાં નહીં હોય એ આપણો જવાબ થશે. ચાલો હવે આમાં S અને Q, તો જો S અને Q ઊંધી પ્રોસેસ આવી છે વિદ્યાર્થી મિત્રો, ઊંધેથી આવ્યું છે, પાછળથી આવ્યું છે. આમાં આગળથી જતું તો આમાં ક્યાં આવ્યું છે? પાછળ. તો આપણો જવાબ ઓપ્શન સી જ થશે. વચ્ચે એક અક્ષર તો છે જ, પણ આ બધેમાં H થી જે અને C થી E જતું હતું, આમાં S થી Q આવ્યું છે. ચાલો M અને O, તો તમે અહીં જોઈ શકો છો, અહીંયા M થી O વચ્ચે એક અક્ષર રહી ગયો છે, એટલે કે A D અને C. આ ડી વાળો ઓપ્શન સાચો છે, પણ ઓપ્શન સી છે એ અલગ પડતું છે, બરાબર. તો તમારો જવાબ પણ શું થઈ જશે? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ જોશું આપણે એના પછીનો 37મો પ્રશ્ન. ચાલો એની અંદર શું છે તો જોઈ લઈએ. 14, 35, 27, 49. મેં તમને કીધું તો જ કે જ્યારે તમને સીધા નંબર આપી દે ત્યારે તમારે પહેલું કામ એ કરવાનું છે કે આ ચારે ચાર સંખ્યાઓને જોવાની અને કોઈ એકના ઘડિયામાં આવે છે કે નહીં. જો ઈ નિયમ લાગુ ન પડે તો તમારે અવિભાજ્ય છે કે નહીં, વિભાજ્ય છે કે નહીં ઈ ચકાસવાનું. આપણે જોઈએ તો 14, 35 અને 49 આ બધી જે ઈ 7 ના ઘડિયામાં આવે છે. કોના ઘડિયામાં આવે છે?
7ના ઘડિયામાં આવે છે, જ્યારે 27 છે એ 7ના ઘડિયામાં આવશે નહીં, એટલે જવાબ થશે ઓપ્શન સી 27. ચાલો નેક્સ્ટ જોશું આપણે 38 નંબરનો. 38 ની અંદર પણ પેલું કામ આપણે એ જ કરશું કે ભાઈ કોના ઘડિયામાં આવે છે કે નહીં. તો તમે જોઈ શકો છો 22, 44 અને 66 આ ત્રણ સંખ્યાઓ છે એ 11ના ઘડિયામાં આવે. કોના ઘડિયામાં આવશે? તો કે 11ના ઘડિયામાં. જ્યારે 36 છે એ 11ના ઘડિયામાં આવશે નહીં, એટલે આપણો ઓપ્શન અલગ કયો પડશે? ઓપ્શન બી 36. ચાલો નેક્સ્ટ જોશું એના પછીનું 39મો. હવે જો અહીંયા તમે સંખ્યાઓ જોશો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીં ઘડિયા તમે ભૂલી જશો, કેમ કે આમાંથી એકે કોઈ એવી બે સંખ્યા પણ નથી કે જે એકના ઘડિયામાં આવતી હોય, બરાબર? તો અહીંયા આપણે શું કરશું? અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એમ ચકાસશું. હવે તમે આ સંખ્યા બધી તમને જોતા જ તમને ખબર પડશે કે એકે સંખ્યાને તમે 2 વડે ભાગી શકશો નહીં. શું આમાંથી એકે સંખ્યા હું 3 વડે ભાગી શકીશ? કે 3 વડે મારે કોઈ પણ સંખ્યાને ભાગવી છે તો એનો એક નિયમ છે, એની એક ચાવી છે, જે તમે ધોરણ 6 માં ભણી ગયા છો. શું? કે જે તમારી સંખ્યા જેટલા આંકડાની હોય એ તમામ આંકડાનો તમારે સરવાળો કરવાનો છે, બરાબર? તો હું આમાંથી જોઉં છું કે 3 વડે વિભાજ્ય છે કે નહીં એવું. માની લો કે આપણે ઓપ્શન એ થી જોઈએ. 7 ને 3 કેટલા થશે? 10. બેના અંકોનો સરવાળો કરવાનો, કેટલા થશે? 10. 10 છે એ 3ના ઘડિયામાં આવશે નહીં આવે, એટલે આ 3 વડે વિભાજ્ય નથી. ચાલો 5 અને 3 કેટલા થશે? 8. 8 છે એ 3ના ઘડિયામાં આવશે નહીં આવે, તો આ પણ 3 વડે વિભાજ્ય નથી. ચાલો 9 ને 5 થશે 14. 14 પણ 3ના ઘડિયાની અંદર આવશે નહીં. છેલ્લો ઓપ્શન આપણે ચેક કરી લઈએ. 8 ને 7 કેટલા થશે? તો કે 15. તો 15 3ના ઘડિયામાં આવશે મિત્રો? તો કે હા. એટલે એનો શું મતલબ છે કે આ જે 87 છે ને એને તમે 3 વડે ભાગી શકો છો, એટલે કે 87 નો એક અવયવ 3 થશે. કોણ થશે? 3. હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? આમ તો તમને ખ્યાલ જ હશે કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. કેટલા અવયવ હોય? 2. કયા કયા? તો એક તો 1 અને એકી સંખ્યા પોતે, એટલે કે આ 73, 53 અને 59 આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે આપણો ઓપ્શન ડી 87 એ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિભાજ્ય સંખ્યા છે. એટલા માટે આપણો અલગ ઓપ્શન કયો પડશે? ઓપ્શન ડી 87. ચાલો નેક્સ્ટ જોશું આપણે. ચાલો આની અંદર પણ તમને સંખ્યાઓ આપેલી છે. કઈ કઈ સંખ્યાઓ આપેલી છે જોઈ લઈએ આપણે. આ સંખ્યાઓ તમને જોતા જ ખબર પડશે કે આ એક એના ઘડિયામાં આવતી સંખ્યાઓ નથી, બરાબર? પણ તમે અહીં જોઈ શકો છો 44 ને મારે લખવા હોય ને તો આ 12 નો વર્ગ થાય. 64 ને મારે લખવો હોય ને વિદ્યાર્થી મિત્રો તો 8 નો વર્ગ થાય. 121 એટલે 11 નો વર્ગ થશે, બરાબર? એટલે કે ત્રણેય સંખ્યાઓ છે એ કોકના વર્ગ છે. જ્યારે 51 છે એટલે કે કોઈ પણ સંખ્યા એવી નથી કે જેનો તમે વર્ગ કરો તો તમને જવાબ 51 મળે. એટલા માટે ઓપ્શન એ તમારું અલગ થશે. ચલો નેક્સ્ટ જોશું આપણે એના પછી. પ્રિઝમ તમને આકારોના નામ આપેલા છે. કયા કયા નામ છે જોઈ લઈએ આપણે. પ્રિઝમ, શંકુ, ષટકોણ અને નળાકાર. હવે તમે આમ તો ઘણું અગાઉ જ ભણી ગયા હશો કે તમારે દ્વિપરિમાણીય આકારો અને ત્રિપરિમાણીય આકારો તમને ક્યાંક આડું આવ્યું હશે, બરાબર? તો આની અંદર એ કોન્સેપ્ટ છુપાયેલો છે. શું? કે ભાઈ પ્રિઝમ, શંકુ અને નળાકાર જો આ તમારે દોરવા હોય કે તમારે જોવા હોય એને સરખી રીતે, તો તમારે ત્રિપરિમાણીય આકાર દોરવો પડે. એટલે કે એમાં 3 પરિમાણો હોય. કયા કયા હોય? તો કે એક તો લંબાઈ હોય, પહોળાઈ હોય અને ત્રીજું હશે એની ઊંચાઈ એટલે કે હાઈટ, બરાબર? આ 3 પરિમાણ એમાં રહેલા હોય છે. જ્યારે ષટકોણ તમે બધા પરિચિત જ હશો. ષટકોણ એટલે કે ભાઈ એ આપણે દ્વિપરિમાણીય આકાર છે કે જેની અંદર ખાલી લંબાઈ અને પહોળાઈ 2 જ વસ્તુ હશે, બરાબર? એટલે કે તમારો ઓપ્શન સી ષટકોણ એ તમારો સાચો જવાબ થશે. એ અલગ પડશે આમાં. ચાલો નેક્સ્ટ જોઈએ. જો તમને રમત રિલેટેડ પ્રશ્ન આવ્યો છે, બરાબર? આવો પ્રશ્ન આપણે અગાઉ કરી જ ગયા છીએ. ટેનિસ, ટેબલ ટેનિસ, ચેસ અને સાપસીડી. ચાલો તમને ખબર છે કે આ બે વસ્તુ તો તમારે રમવી હોય, ચેસ અને સાપસીડી, તો તમારે મોટા મેદાનની જરૂર પડતી નથી. તમે કોઈ પણ જગ્યાએ આ બે વસ્તુ રમી શકો છો. હવે કન્ફ્યુઝન વિદ્યાર્થી મિત્રો અહીંયા થાય ટેનિસ અને ટેબલ ટેનિસ, બરાબર? તો આમાં ખાસ તમારા મગજમાં ફિટ કરી લેવાનું કે આમાં ટેનિસ તો બેયમાં આવે, પણ જેમાં શું આવતું હોય? ટેબલ આવતું હોય. શું આવતું હોય વિદ્યાર્થી મિત્રો?
ટેબલ એટલે એનો મતલબ એવો છે કે એને રમવા માટે તમારે મોટા મેદાનની જરૂર પડતી નથી, કે જ્યારે ટેનિસ રમવા માટે મોટું મેદાન જોઈએ. શું જોઈએ? મોટું મેદાન જોઈએ. આ ત્રણે ત્રણ રમતો છે નીચેની, બરાબર, એ રમત એવી છે કે જેને ઇન્ડોર રમત કહેવાય. શું કહેવાય? ઇન્ડોર. અને આ જે ખાલી ટેનિસ છે એને આઉટડોર્સ કહેવાય. એટલે કે આ ઓપ્શન એ તમારો અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે. જો ફરી વખત આ પ્રશ્ન આવી ગયો છે, હવે આપણે ફરી વખત આપણે બીજી વખત કરવાની જરૂર નથી કે મૂળ, પાન, ડાળી અને ફૂલ. આની અંદર તમને ખબર જ છે કે મૂળ અલગ પડશે. શું અલગ પડશે? મૂળ, કેમ કે મૂળ છે જમીનથી નીચે રહેલું હોય છે. ચલો નેક્સ્ટ જોશું. 44 ની અંદર તમને અમુક પક્ષીઓના નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ આપણે કે શું કહેવા માંગે છે. ચકલી, કાળોકોસી, પેંગ્વિન અને પોપટ. આ હિન્દીમાં લખેલું છે, આપણે ગુજરાતીમાં લખી દઈએ, બરાબર, પેંગ્વિન. ચાલો ઓપ્શન સી આ રીતનું છે, બરાબર, પેંગ્વિન. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીં કન્ફ્યુઝન થશે કાળોકોસી અને પેંગ્વિનમાં. જો કાળોકોસી છે એ પક્ષીનું જ નામ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પક્ષીનું નામ છે. પણ જ્યારે પેંગ્વિન છે, પેંગ્વિન તમારો જવાબ થશે પેંગ્વિન. કેમ પેંગ્વિન થશે? કેમ કે પેંગ્વિન છે દેખાશે તમને, આમ જોશો ને એટલે તમને પક્ષી છે, પણ પક્ષી નથી, પ્રાણી છે. કે શું છે? પ્રાણી. એટલે કે જળચર પ્રાણીમાં એનો સમાવેશ થાય છે પેંગ્વિનનો, બરાબર. અને આ ત્રણે ત્રણ શું છે? પક્ષી. એટલે અલગ શું પડશે? ઓપ્શન સી પેંગ્વિન. ચલો નેક્સ્ટ જોશું, બરાબર. જો આવા પ્રશ્નો એ ખાસ એક તો તમારે હશે ને હશે જ, એટલે બરાબર ખાસ ધ્યાનથી જોવાનું. તમારે આ જોઈ લેવાના છે કે કયા મહિનાની અંદર કેટલા દિવસો આવે છે. તમને મહિના આપેલા છે ડિસેમ્બર, જૂન, જાન્યુઆરી અને માર્ચ. ચાલો હવે આપણે આના બધાના દિવસો લખી લઈએ એકવાર. માની લો કે તમને જો કદાચ ખ્યાલ જ હશે, બધાને આવડતું જ હશે, તમે અહીંથી ચાલુ કરશો તો ઉપરનો ભાગ હોય એમાં 31 દિવસ હોય, ખાડાવાળા ભાગમાં 30 દિવસ હોય. ચાલો હું અહીંથી ચાલુ કરું, જાન્યુઆરી. તો જાન્યુઆરીમાં કેટલા દિવસ હશે? 31 દિવસ. પછી ફેબ્રુઆરી કે ઓપ્શનમાં આપેલો છે નહીં એટલે આપણે લેશું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. માર્ચમાં પણ કેટલા દિવસ હશે? તો કે 31 દિવસ હશે. એપ્રિલ, મે, જૂન. જૂનમાં હશે 30 દિવસ, બરાબર. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ડિસેમ્બરમાં પણ હશે 31 દિવસ. એટલે કે તમે જોઈ શકશો કે આમાં એક જ ઓપ્શન એવો છે, ઓપ્શન બી જૂન, કે જેની અંદર મહિનાના કુલ 30 દિવસ હશે, બરાબર. છઠ્ઠો અને સાતમો મહિનો બંનેમાં છે 30 દિવસ હશે. એટલે કે જૂન અને જુલાઈ બંને મહિનામાં કેટલા દિવસો હોય વિદ્યાર્થી મિત્રો? તો કે 30 દિવસો હશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે. જો આની અંદર તમને ઓપ્શન આપ્યા છે, શું છે જોઈએ આપણે, કે લોકગીત, હાઈકુ, ગઝલ અને નિબંધ. 4 ઓપ્શન આપ્યા છે. હવે જે આ ત્રણ પેલા ઓપ્શન છે ને વિદ્યાર્થી મિત્રો, લોકગીત, હાઈકુ અને ગઝલ, એ આપણે એક રીતે કહી શકીએ છીએ કે સાહિત્યના પ્રકારો છે, કે તમારે ગઝલ ને હાઈકુ ને લોકગીત. જેમ કે હાઈકુ છે તો એક કાવ્ય સંગ્રહનો પ્રકાર છે, લોકગીત ને ગઝલથી તમે બધા પરિચિત જ હશો. જ્યારે નિબંધ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, આમ તો સાહિત્ય જ કહેવાય, પણ એ કેમ અલગ પડે છે? કેમ કે એ એક લેખનનો વિભાગ છે. કહેવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો કે લેખનનો વિભાગ છે. એટલે કે ઓપ્શન ડી છે નિબંધ, એ તમારો છે એ અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું. આની અંદર તમને ઓપ્શનમાં અમુક સંખ્યાઓ આપી દીધી છે. શું શું સંખ્યા છે જોઈ લઈએ આપણે, કે 2, 3, 4 અને 5. ટોટલ તમને 4 સંખ્યાઓ આપી છે, 2, 3, 4, 5. હવે આમાંથી આપણે ઘડિયા વાળો કોન્સેપ્ટ નહીં લાગે, આપણે અવિભાજ્ય અને વિભાજ્ય વાળો કોન્સેપ્ટ જોઈ લઈએ કે ભાઈ આની અંદર અવિભાજ્ય અને વિભાજ્ય વાળો કોન્સેપ્ટ લાગે છે કે નહીં. તો તમે અહીં જોઈ શકશો આ 2 છે ને એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. આ એકમાત્ર એવી બેકી સંખ્યા છે કે જે કેવી છે? અવિભાજ્ય. ચાલો 3 પણ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. ચાલો 4 કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. 5 કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય. હવે તમને ખ્યાલ પડી ગયો હશે કે આમાંથી અલગ કોણ પડશે? તો કે ઓપ્શન સી 4. કેમ 4? કેમ કે આ 3 એ 3 અવિભાજ્ય છે, જ્યારે 4 છે એ કેવી થશે? તો કે વિભાજ્ય સંખ્યા છે. ચાલો નેક્સ્ટ જોશું. તમને શરીરના અંગોના નામ આપેલા છે. શરીરના અંગોના નામ આપેલા છે. આના ઉપરથી શું અલગ પડશે વિચારો જોઈએ. અને પૂછાયેલો પણ પ્રશ્ન છે 2019 માં. હવે જો આપણે આને આ કોન્સેપ્ટથી દોખી દઈએ કે આંખો આપણા શરીરની અંદર કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? 2 હશે. ચાલો હાથ આપણા શરીરની અંદર કેટલા હશે? 2 હશે. ચાલો નાક ભગવાનને બધાને એક જ આપ્યું છે, બરાબર. તમારે કોઈને 2 આપ્યો હોય તો મને ખ્યાલ નથી, બરાબર.
ચાલો નેક્સ્ટ જોશું કાન પણ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો તો કે 2 હશે કેટલા હશે 2 જો આ કન્સેપ્ટ થી તમે સમજવા જાશો વિદ્યાર્થી મિત્રો તો તમારી અલગ શું પડશે કે ભાઈ આંખે 2 છે હાથે 2 છે અને કાન પણ 2 છે જ્યારે નાક તો એક જ આપેલું છે તો ઓપ્શન સી છે એ તમારો અલગ એટલે કે જુદો પડશે ચાલો નેક્સ્ટ જોશું આપણે ચાલો અમુક તમને છે બરાબર પદાર્થના નામ આપેલા છે જેમ કે ખાંડ પાણી હવા અને નિમક ચાલો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે આમ તો તમને બધાને ખબર જ હશે શું કે ખાંડ પાણી અને નિમક આ ત્રણ વસ્તુને હું ભેગી કરું અને આમાં જો હું ભાઈ લીંબુ નાખી દઉં ને શું નાખી દઉં લીંબુ તો લીંબુ શરબત બની જાય હો શું બની જાય તો કે લીંબુ શરબત બની જાય એટલે કે લીંબુ શરબત બનાવવા માટે ખાંડ જરૂરી છે પાણી જરૂરી છે નિમક જરૂરી છે જ્યારે હવાનું કંઈ કામ હોતું નથી એટલે કે તમારો ઓપ્શન સી છે હવા બરાબર ઈ ઓપ્શન અલગ થશે ચાલો નેક્સ્ટ જોશું આમાં તમને એબીસીડી ના આલ્ફાબેટ આપેલા છે જોઈ લઈએ આપણે કઈ રીતે એને ગોઠવેલા છે પહેલે આપણે ઓપ્શન એ ને ગોઠવશું ચાલો એબીસીડી બોલતા જવાનું છે એન અને કે આવે એ રીતે આપણે એબીસીડી લખવાની છે તો કે એલ ચલો કે એલ એમ એન બસ કે આવી ગયો બોલો સોરી એન અને કે બંને આવી ગયા ચાલો ઓપ્શન બી માં યુ એક્સ તો એસ ટી યુ પછી વી એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય બરાબર એટલે કે ભાઈ આપણો યુ અને એક્સ છે બંને આવી ગયા છે ચાલો ઓપ્શન સી આપણે વયા છે ડી અને જી બંને આવે એ રીતનું આપણે લેવાનું છે તો એ બી સી ડી ઈ એફ જી ઓકે એટલે કે ઓપ્શન સી એ સેટ થઈ ગયો ઓપ્શન ડી તો કે એચ આઈ જે કે મેં બધા ઓપ્શનની એબીસીડી છે સિક્વન્સમાં લખી નાખી છે બરાબર ચાલો હવે આપણે જોઈ લઈએ કે સિક્વન્સ છે એ કઈ રીતે વર્ક કરશે ચાલો એન અને કે બાજુમાં લખેલા છે તો આ એન અને કે એટલે કે આમ ઊંધેથી આવ્યું છે અને વચ્ચે કેટલા અક્ષર છે તો કે 2 અક્ષર છે ઓકે ઓપ્શન એ આ છે ચાલો યુ થી એક્સ ચાલો યુ થી એક્સ એટલે આમાં આગળથી ગયું છે વચમાં 2 અક્ષર છે ઓકે આ બંને ઓપ્શનમાં સિક્વન્સ અલગ છે તો આપણે આગળનો ઓપ્શન સોલ્વ કરવાનો છે ડી થી જી જવાનું છે ચાલો ડી થી જી ગયા વચમાં 2 અક્ષર ઓકે એટલે આના ઉપરથી આ 3 સોલ્વ કર્યા એના ઉપરથી આપણે શું ખબર પડી કે 2 ઓપ્શન એવા છે કે જે આગળથી આમ પાછળ જાય છે અને વચમાં 2 અક્ષર રહી જાય તો ઈ જ સિક્વન્સ પાછી હોવી જોઈએ એચ અને કે ચાલો એચ અને કે અહીંથી આગળથી જાય છે ને વચ્ચે 2 અક્ષર એટલે કે બી સી અને ડી માં સિક્વન્સ સરખી જળવાઈ રહી છે જ્યારે ઓપ્શન એ માં નથી જળવાતી કેમ નથી જળવાતી કેમ કે પાછળથી આગળ આવે છે 2 વચમાં અક્ષર તો છે પણ ક્યાંથી આવે છે પાછળથી આવે છે એટલે કે ઓપ્શન એ છે એ તમારો અલગ પડશે ચાલો નેક્સ્ટ જોશું આપણે 51મો એમસીક્યુ ચાલો વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ છે આમ તો સહેલો જ છે પણ કઈ રીતે જો તો કે મ અળ ત અને ન આ 4 અક્ષર આપેલા છે બરાબર હવે તમે મ થી ચાલુ થતા ત થી ચાલુ થતા અને ન થી ચાલુ થતા ઘણા બધા તમે શબ્દ જોયા હશે પણ ક્યારેય તમે અળ થી ચાલુ થતો હશે એવો શબ્દ ભાગ્યે જ ક્યાંક જોયો હશે એટલે કે અહીંયા તમારે શું મીનિંગ લેવાનો છે કે મ ત અને ન એ એવા મૂળાક્ષરો છે કે જેને શરૂઆતથી જ શબ્દમાં બનાવી એટલે કે મૂકી શકાય છે જ્યારે અળથી છે કોઈ પણ શબ્દ છે એ શરૂઆતથી બનશે નહીં જેમ કે હું લખું છું પાણી શું લખ્યું મેં પાણી તો આમાં અળ આવે છે પણ સ્ટાર્ટિંગમાં આવતો નથી ક્યાં આવે છે પાછળ આવે છે ફોર એક્ઝામ્પલ મારા મ ઉપરથી બનાવવું હોય તો મયુર બનાવવું છે તો મ થી જો સ્ટાર્ટિંગ થયું એ રીતે તમે ત થી બનાવી શકો છો નથી બનાવી શકશો પણ અળ થી બનાવી શકશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોશું 52 નંબરનો જો આની અંદર પણ સેમ ટુ સેમ ઈ જ કન્સેપ્ટ મારવાનો છે બીજું કંઈ કરવાનું નથી શું આમાં તમને ઓપ્શન ડી અળ આપી દીધું છે તો તમે ઉપરના અક્ષર જોઈ શકો છો ક ચ અને ટ થી તમે શરૂઆત થતા હોય ઘણા બધા શબ્દો જોયા હશે જ્યારે અળ થી શરૂ થતો હોય એવો શબ્દ તમે ભાગ્યે જ ક્યાંક જોયો હશે ચાલો નેક્સ્ટ જોશું 53 નંબરનો આમાં તમને ઓપ્શન અને જવાબ તમારા બંનેના સેમ છે કેમ સેમ છે તમે જોઈ શકો છો કે ઓપ્શન એ માં એ ઓપ્શન બી માં બી ઓપ્શન સી માં સી ઓપ્શન ડી માં ડી બરાબર સરખે સરખું ચાલો અહીંયા આપણે કન્સેપ્ટ શું લઈ શકીએ તો કે એબીસીડી ના મૂળાક્ષરોનો આપણે સ્વર કયા છે તો કે એ ઈ આઈ
ઓ યુ. આ 5 સ્વર છે એ તમને ખબર હોવા જોઈએ. કયા કયા? એ ઈ આઈ ઓ યુ. ચાલો હવે એમાંથી એકે ઓપ્શનમાં આમાં છે કે નહીં તમારે જોવાનું છે. ચાલો ઓપ્શન એ માં છે, બાકી બધા વ્યંજન હશે. આ સિવાયના જેટલા મૂળાક્ષરો છે એ બધા જ શું હશે તો કે વ્યંજન હશે. એટલે આ કોન્સેપ્ટ થી તમારો જવાબ શું થશે તો કે ઓપ્શન એ. બરાબર. હવે ઘણી બધી બુક્સ ની અંદર કદાચ આવો એમસીક્યુ હોય તો એનો જવાબ છે એ ઓપ્શન સી આપેલો છે. બરાબર. હવે કયા કોન્સેપ્ટ થી આપેલો છે એ બુક વાળાને જ ખબર જ હશે, કેમ કે આમાં ખરેખર કોન્સેપ્ટ કયો લાગે છે તો કે સ્વર અને વ્યંજન વાળો લાગશે. ચાલો નેક્સ્ટ જોશું આપણે 54 નંબરનો એમસીક્યુ. આ પણ એબીસીડી રિલેટેડ જ છે. ચાલો બધા જ ઓપ્શન ને આપણે છે એબીસીડી પ્રમાણે ગોઠવી દેશું. ઓપ્શન એમાં મારે લખવું હોય આમાં ગોઠવવાની જરૂર નથી. કેમ કે એ પછી શું આવશે? બી. ચાલો એબીસીડી ઈ પછી શું આવશે? ડાયરેક્ટ એફ. એબીસી પછી શું આવશે? ડાયરેક્ટ ડી. હવે ઓ કે એલ એમ એન ઓ પછી કોઈ દિવસ એફ આવશે ને એટલે ઓપ્શન ડી છે એ નીકળી જશે અને જે અલગ પડશે એ જ તમારો શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે જવાબ થશે. એટલે ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું 55 નંબરનો એમસીક્યુ. ચાલો આની અંદર પણ એબીસીડી નો જ કોન્સેપ્ટ છે. જો તમે જોઈ શકો છો આપણે કેટલા બધા એમસીક્યુ છે એબીસીડી ના કોન્સેપ્ટ બેઝ છે એ કર્યા છે. ચાલો ઓપ્શન એ ને હું ગોઠવું છું. એફ અને જી બંને આવવા જોઈએ. એબીસીડી ઈ પછી એફ જી. ચાલો આ બે ગોઠવાઈ ગયા. હવે બી વાળો ઓપ્શન કે એલ એમ એન એટલે એમ પછી એન જ આવશે. આ પણ ગોઠવાઈ ગયા. ચાલો સી ઈ ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ. હવે જો આ તમે ગોઠવવા જશો ને એસ અને એચ તો તમને સીધું જ ખબર પડશે કે એસ થી તમે ચાલુ થશો તો એસ ની પછી ક્યારે એચ આવવાનું છે ને એસ ની પહેલા એચ આવે છે. બરાબર. ચાલો ઓપ્શન ડી એક્સ વાય ઝેડ. હવે આ ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન ડી ની સિક્વન્સ સાચી છે. કેમ કે એફ પછી જી આવે, એમ પછી ડાયરેક્ટ એન આવે, વાય પછી ડાયરેક્ટ ઝેડ આવે, જ્યારે એસ પછી ડાયરેક્ટ એચ આવતો નથી. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું 56 નંબરનો એમસીક્યુ. જો આમાં તમને સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો આપી દીધી છે. બરાબર. ચાલો પેલો આપણે કન્સેપ્ટ એ લગાડી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આમાં સંખ્યાઓ છે એ કોઈ પણ ના ઘડિયામાં આવે છે તો કે યસ 4, 16 અને 36 આ બધી જ છે એ 4 ના ઘડિયામાં આવશે, જ્યારે 25 છે એ 4 ના ઘડિયામાં આવશે નહીં. એટલે ઓપ્શન સી 25 તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું 57 નંબરનો એમસીક્યુ. ચાલો હવે આની અંદર તમે ઘડિયા વાળો કોન્સેપ્ટ લગાડવા જશો તો હાલશે નહીં. તો મેં બીજો કોન્સેપ્ટ તમને કીધો હતો અવિભાજ્ય છે કે વિભાજ્ય છે ઈ ચકાસવા. તો તમે અહીં જોઈ શકો છો 7 છે એ અવિભાજ્ય છે. કેવી છે? અવિભાજ્ય. 6 છે એ કેવી છે? વિભાજ્ય છે. ચાલો આ બંને કેવી છે તો કે અવિભાજ્ય છે સાહેબ. ચાલો તો અવિભાજ્ય 3 અને વિભાજ્ય 1 એટલે અલગ કઈ પડી? વિભાજ્ય વાળી, અને ઈ છે ઓપ્શન બી 6. ચાલો નેક્સ્ટ જોશું. જો હવે બધા એમસીક્યુ એવા જ હશે કે જે આપણે અગાઉ જોઈ ગયા હશું પણ થોડું ઘણું ચેન્જીસ હશે. જો આ ફરી વખત આવ્યો છે મહિના વાળો પ્રશ્ન. બરાબર. મેં તમને કીધું હતું આવો એક પ્રશ્ન તમારે એક્ઝામમાં હશે અને હશે જ. બરાબર. ચાલો મે મહિના તમને ના આવડે તો તમે અહીંથી ચાલુ કરી શકો છો. ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે મહિનામાં કેટલા દિવસ હશે તો કે 31 દિવસ હશે. મેં તમને કીધું હતું જૂન એટલે કે છઠ્ઠો અને સાતમા મહિનામાં હંમેશા 30 દિવસ હશે. કેટલા દિવસ હશે? 30. હવે આપણે એક એપ્રિલ નું જોયું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એટલે કે એપ્રિલ ની અંદર પણ 30 દિવસ હશે અને સપ્ટેમ્બર ની અંદર પણ કેટલા દિવસ હશે? 30. તો 31 દિવસ વાળો મહિનો તમને એક જ જોવા મળે છે અને એ અલગ છે. એ ઓપ્શન કયો છે? એ. અને એ થશે મે મહિનો. ચાલો નેક્સ્ટ જોશું 59મો. તમને અમુક જળચર પ્રાણીઓ છે એના નામ આપેલા છે, જેવા કે કયા કયા છે તો મગર છે, માછલી છે, દેડકો છે, કરચલો. હવે તમને વાંચતા સાહેબ તમને ખબર પડશે જેવા બધા જ પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે. અથવા તો અડધા જે સ્માર્ટ સ્ટુડન્ટ હશે એ શું કરશે? કાં તો દેડકો કરીને આવશે અને કાં તો કરચલો કરીને આવશે કે સાહેબ દેડકો છે જમીન ઉપર રહે છે. હવે તમે થોડુંક લોજિક વાપરશો તો મગર, દેડકો અને કરચલો આ 3 પ્રાણીઓ એવા છે વિદ્યાર્થી મિત્રો કે જમીન ઉપર પણ રહી શકે છે અને પાણીની અંદર પણ રહી શકે છે. જ્યારે માછલી બેન એક એવા પ્રાણી છે કે એને તમે પાણીમાંથી બહાર કાઢશો તો એ તરત જ ફફડાઈને મરી જશે. એટલે કે જમીન ઉપર છે એ જીવી શકશે નહીં. એટલે ઓપ્શન બી માછલી છે એ તમારો સાચો જવાબ થશે.
ચાલો નેક્સ્ટ જોઈએ 60મો અને આજના આપણા આ વિડિયોનો છે લાસ્ટ એમસીક્યુ આપણે જે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આ પણ આપણે અગાઉ કરી જ ગયા છીએ કે સેકન્ડ, આ સેકન્ડ છે. શું છે? સેકન્ડ. મિનિટ અને કલાક તમને ખબર જ છે કે આ ત્રણે ત્રણ છે એ સમયના એકમ છે. કોના એકમ છે? સમયના એકમ. હવે તમને ખ્યાલ હોય કે ના હોય, પ્રકાશ વર્ષ છે એ અંતરનો એકમ છે. કોનો એકમ છે? તો કે અંતરનો એકમ છે. એટલે કે અંતર માપવા માટે પ્રકાશ વર્ષ વપરાય છે. ખાસ કરીને અવકાશની અંદર જે ગ્રહો વચ્ચેના અંતર માપવા માટે પ્રકાશ વર્ષનો ઉપયોગ થતો હોય. તો આમાંથી તમને ખબર પડી ગઈ. અલગ કયું પડે છે? ઓપ્શન ડી, પ્રકાશ વર્ષ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ચેપ્ટર નંબર 5 હતું જુદાપણું, બરાબર, એનો આપણે 60 એમસીક્યુ સુધી જે સોલ્યુશન હજી આપણે જોયું છે. નેક્સ્ટ વિડિયોની અંદર આના જે રિમેનિંગ બાકીના એમસીક્યુ છે એનું સોલ્યુશન જોવાનું છે. સાથે સાથે આપણે તમે જોઈ શકશો પ્લેલિસ્ટની અંદર કે વિભાગ બી ની છે એના પણ વિડિયો મૂકવાની શરૂઆત થઈ ગઈ છે. તો જેને એનએમએમએસ પરીક્ષા છે એ ક્રેક કરવી છે, પાસ થવું છે અને મેરિટમાં આવવું છે, એ ધ્યાન દઈને અમારી ચેનલ સાથે જોડાઈ જાવ. એના માટે હું અહીં WhatsApp નંબર લખું છું, બરાબર, એ નોટ કરી લેજો. 7862884436. આ અમારી ચેનલના WhatsApp નંબર છે જ્યાં તમે આઈનો મેસેજ, તમારું ધોરણ અને તમે કઈ પરીક્ષાની તૈયારી કરી છે એ લખીને મોકલશો એટલે અમે તમને WhatsApp ગ્રુપની અંદર જોઈન કરી દેશું, જ્યાંથી તમને વિભાગ 1 અને વિભાગ 2 એના વિડિયો, બરાબર, અને સાથે સાથે જેમ તમારી પરીક્ષા નજીક આવશે એમ મોડલ પેપરના સોલ્યુશન પણ આ ચેનલની અંદર મૂકવામાં આવશે. થેન્ક યુ.